તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છેની ભાવના સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા યાત્રા યોજવામાં આવી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાલનપુરની જીડી મોદી કોલેજથી પ્રારંભ થયેલી આ યાત્રા ગુરુ નાનક ચોક અને સ્ટેડિયમ રોડ થઈને શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન ઘોડેસવારી, બાઇક સવારી અને ખુલ્લી જીપમાં ભારત માતાના સ્વરૂપમાં સજ્જ બાળા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર માર્ગ પર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓથી પાલનપુરનું વાતાવરણ સંપૂર્ણપણે રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું હતું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી હર ઘર તિરંગા અને એ અનુસંધાને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલું હતું. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલ આયોજન ખૂબ જ ભવ્ય રીતે પાલનપુર શહેરના રસ્તાઓ ઉપર આ પદયાત્રા નીકળી અને આખા જ શહેરનું વાતાવરણ તિરંગામય અને દેશભક્તિમય થઈ ગયું. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કક્ષા તિરંગા રેલી આજરોજ પાલનપુર ખાતે જીડી મોદી કોલેજથી પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલી હતી. મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો, બાળકો, વિવિધ રમતવીરો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ આ તિરંગા રેલીમાં જોડાયા હતા. વિશેષ કરીને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ આ તિરંગા રેલીમાં લોકોના જુસ્સાને વધારવા માટે હાજર રહેલા હતા. 15 ઓગસ્ટના આપણા સ્વતંત્રતા દિવસના નિમિત્તે જે હર ઘર તિરંગાની કેમ્પેન અત્યારે શરૂ છે, તે અંતર્ગત આજ પાલનપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. 10,000 જેટલા આપણા દેશવાસીઓ જે પાલનપુરના નાગરિકો છે તેઓ વતી આ તિરંગા યાત્રામાં સહભાગ લેવામાં આવેલ. પોલીસ તરફથી તિરંગા યાત્રામાં હોર્સ શો, તેના સાથે બેન્ડ અને પોલીસ જીઆરડી હોમગાર્ડના 500 જેટલા જવાનોએ આ યાત્રામાં સહભાગ લીધેલ છે. બહુ સારી રીતે આ યાત્રા સંપૂર્ણ થયેલ છે. મારા તરફથી તમામને આવનાર સ્વતંત્રતા દિવસના નિમિત્તે બહુ બહુ શુભકામનાઓ.